રાધે રાધે મિત્રો, જ્યારે યુદ્ધ ચાલુ હોય છે ત્યારે બે સામસામા યોદ્ધાઓ એક પ્રકારે સામસામે ધનુર્વિદ્યા કરતા હોય છે, એટલે ટૂંકમાં ધનુષથી લડતા હોય છે, બરાબર છે. પણ આજુબાજુવાળા યોદ્ધા એ પરિસ્થિતિનો લાભ ના લઈને એના માટે દુર્યોધન શ્લોક 11માં એમ કહે છે, પોતાની સેનાને એમ કહે છે કે બધા જ પોતપોતાના મોખરા સ્થાને રહીને પિતામહ ભીષ્મની રક્ષા કરજો. અને આ શ્લોક પિતામહ ભીષ્મ માટે કહે છે, કારણ કે દુર્યોધનને પણ ખબર છે અને બધાને ખબર હતી કે પિતામહ ભીષ્મની જો રક્ષા નહીં થાય તો આપણે યુદ્ધ નહીં જીતી શકીએ, આ શક્યતા નથી યુદ્ધ જીતવાની, એવું દુર્યોધનને થાય છે, એવું એને ડર પણ છે જ. આગળના શ્લોકોમાં એ જોયું આપણે કે દુર્યોધન ડરે છે, બહુ અહંકાર અભિમાન દર્શાવે છે, આ કરે છે, ડરમાં બધું થાય, નો ડાઉટ, બરાબર. તો આ શ્લોક ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આને કાંઈ થશે ને તો આ વસ્તુ નહીં થાય, આ તો હોવું જ જોઈએ, આને કાંઈ ન થવું જોઈએ, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. તમને ખબર છે, મને ખબર છે, હું પણ ઘણી વખત એવા સિચ્યુએશનમાં હોય તો હું એમ કહેતો હોય કે આ વ્યક્તિને કાંઈ ન થવું જોઈએ, આ મારું બધું કામ કરી દે છે, એટલે ટૂંકમાં મારું બધું કામ એટલે કેમ કે મારી મદદ કરે છે કે એને કાંઈ ન થવું જોઈએ, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. તો આપણે એક પ્રકારે આપણો સ્વાર્થ છે એ વસ્તુમાં કે નહીં, એ મને મદદ કરે છે એના માટે એને કાંઈ ન થવું જોઈએ. એ દુર્યોધનને પણ એવું થાય છે કે પિતામહ ભીષ્મ સિવાય આપણે જીતવાની શક્યતા નથી, બરાબર છે. એના માટે થઈને તે પોતાની સેનાને એમ કહે છે કે તમે પોતપોતાના સ્થાને મોખરે રહીને પિતામહ ભીષ્મની રક્ષા કરજો, બસ આવું દુર્યોધન કહે છે. તો આપણે આપણા જીવનમાં સ્વાર્થને ઘટાડવાનો છે જેમ બને. સ્વાર્થ બહુ જ ખરાબ વસ્તુ છે, એ પ્રકારે થોડાક અંશ માત્ર આપણી જાત માટે, આપણી સેલ્ફ માટે થોડોક સ્વાર્થ હોવો જરૂરી છે, પણ કોઈને નુકસાન થાય એવો સ્વાર્થ આપણે જિંદગીમાં કરવાનો નથી. બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે.